જ્યારે જ્યારે જીવનમાં માન્ય વડાપ્રધાનશ્રીએ ક્યારેય નાનો વિચાર કર્યો નથી ને એનો સૌથી વધારે લાભ જો કોઈને મળ્યો હોય તો એ ગુજરાતને મળ્યો છે. કેવી રીતે? તો કે ભાઈ જ્યારે જ્યારે માન્ય વડાપ્રધાનશ્રી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે આપણા રોડ રસ્તાની વ્યવસ્થા જુઓ, પાણીની વ્યવસ્થા જુઓ, લાઇટની વ્યવસ્થા જુઓ, એક સીમિત માત્ર હતી. મુખ્ય શહેરો હોય તો મુખ્ય શહેર પૂરતી સીમિત હતી. ગામડાઓમાં તો લાઇટનો જ પ્રોબ્લેમ કે ભાઈ ગામડામાંથી જ્યારે લોકો માન્ય વડાપ્રધાનશ્રીને મળતા ત્યારે એવું કહેતા કે ભાઈ વાળું ટાઈમે અમને વીજળી આપશો તો ચાલશે. પણ માન્ય વડાપ્રધાનશ્રીએ એ વખતે વિચાર આખા ગુજરાતનો કરી અને 24 કલાક વીજળી 365 દિવસ આખા ગુજરાતમાં વ્યવસ્થા ઊભી કરી ને એના ફાયદા આજે આપણે લઈ રહ્યા છીએ, એના ફાયદા આપણને મળી રહ્યા છે. આયુષ્યમાન કાર્ડ એકલા સરકારી હોસ્પિટલમાં નથી ચાલતું, પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલે છે અને એના પરિણામે આજે ગ્રામ્ય સ્તરે પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે. અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કેમ બને છે? તો કે ત્યાં આગળ ખરેખર સ્વાસ્થ્ય માટે લોકો પણ ત્યાં જાય છે, એને જોઈતી સુવિધા, લાઇટ, પાણીની, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યાં પહોંચવાની વ્યવસ્થા, આ બધું જ થયું છે ત્યારે એ થઈ શકે છે.